તો રાજ્યમાં વધુ એક પોન્ઝી કૌભાંડ સામે આવ્યું છે। રીસેટ વેલ કંપનીના નામે ચાલતું કૌભાંડ સામે આવ્યું છે। 5% વળતર આપવાની લાલચ આપીને રોકાણકારો પાસે રૂપિયા ખંખેર્યા। વર્ષ 2017 થી કૌભાંડ ચાલતું હોવાનું સામે આવ્યું છે। સંજય માંગરોલિયા નામનો શખ્સ આ કૌભાંડ ચલાવતો હતો। ગુજરાતી ફિલ્મ ઓઇલ કંપનીમાં રોકાણ કરવાની લાલચ આપી હતી। ફેબ્રુઆરીથી વળતર આપવાનું બંધ કર્યું હતું। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટથી રાજ્યમાં વધુ એક પોન્ઝી કૌભાંડ બહાર આવ્યું છે। વધુ એક પોન્ઝી કૌભાંડ ખુલ્યું છે। રીસેટ વેલ કંપનીના નામે ચાલતું હતું આ કૌભાંડ। 5% વળતર આપવાની લાલચ આપીને રોકાણકારો પાસે રૂપિયા ખંખેર્યા છે। રીસેટ વેલ્થ નામે સંજયભાઈ માંગરોળિયાએ કંપની બનાવેલી। એમાં અલગ અલગ હેતુથી એમણે મૂવી બનાવવા છે, ગુજરાતી મૂવી બનાવે છે, ઓઇલ મિલ બનાવી છે, સુપર મોલ બનાવવા છે, આવું બધું કહી અને અમારી પાસેથી રૂપિયા લીધેલા। ખાલી અમારી પાસે નહીં, અમારા નાના મોવા ગામમાંથી લીધેલા છે। ઘણી રકમ થાય છે। હું માનું છું કદાચ 8 થી 8.5 કરોડ રૂપિયા અમારા નાના મોવાને। કેટલા સમયથી લીધેલા છે પૈસા? અમે દીધેલા હતા 3 વર્ષથી। પહેલાં 8 લાખ આપેલા, એ અમારે રિટર્ન થઈ ગયા છે। બાકીના 8 લાખ રૂપિયા માટે ફેબ્રુઆરી મહિનાથી એ લોકો એમ કહે છે કે તમને 1 થી 5માં મળશે, 25 થી 30માં મળશે, પણ હજી સુધી કંઈ મળ્યું નથી। ફોન કરો છો તો શું જવાબ દેવામાં આવે છે? હવે ફોન એ ઉપાડતા નથી। હવે આપની માંગ શું છે? અમારે બસ સીપી સાહેબને નિવેદન આપી અને જેમ બને એમ, એમાં એવું છે અલગ અલગ રીતે ભાઈ મહેનત ઘણી કરી અને આપણે બધી મૂડી ભેગી કરેલી હોય ને એમના ભરોસે આવેલા છે। તમારા કેટલા પૈસા ગયા છે? મારા 8 લાખ રૂપિયા।